તો વાત કરીએ દેવભૂમિ દ્વારિકાની તો દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એક્ટિવ મોડમાં જોવા મળ્યું હતું। રાજ્ય સરકારના આદેશ મુજબ દ્વારિકા જિલ્લામાં એનડીઆરએફની ટીમ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ત્યારે દ્વારિકા જે જિલ્લાના કલેક્ટર જીટી પંડ્યા દ્વારા જે લોકોને અપીલ કરવામાં આવી હતી કે હાલ ચોમાસાની મોસમ ચાલુ હોય ત્યારે દરિયામાં ભારે કરંટ હોય અને મોજા ઉછળી રહ્યા છે ત્યારે લોકોએ દ્વારિકાના દરિયા કિનારે કે ગોમતી ઘાટ પર કે પડેશ્વર મંદિર નજીક સેલ્ફી લેવા માટે કે સ્નાન કરવા માટે નહીં જવા અનુરોધ કરાયો। છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ રહેલ છે। આપણા દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં આ મોન્સૂન દરમિયાન દ્વારકા તાલુકામાં 2 થી 3 ઇંચ, ખંભાળિયા તાલુકામાં 12 થી 15 ઇંચ, કલ્યાણપુર તાલુકામાં 2 ઇંચ અને ભાણવડ તાલુકામાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડેલ છે। આગામી 2 કે 3 દિવસમાં ભારે વરસાદની આગાહી છે। આ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને એનડીઆરએફની એક ટીમ પણ ફાળવી દેવામાં આવી છે, જે આપણે તેમનું લોકેશન દ્વારકા ખાતે રાખેલું છે। હમણાં તાજેતરમાં આપણે બધાને ખબર છે કે દ્વારકાના દરિયા કિનારે ગોમતી ઘાટ પર કે ભડકેશ્વર ખાતે જે ચોપાટી છે ત્યાં મોટા મોજાઓ ઉછળી રહેલા છે। એનડીઆરએફની ટીમને ત્યાં સતત સર્વેલન્સ કરવા માટે જણાવેલું છે। એસપી શ્રી દ્વારા પોલીસનો બંદોબસ્ત બી ત્યાં રાખેલો છે કે જેથી કોઈ યાત્રાળુ કે સ્થાનિક લોકો ત્યાં